લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. 14 એપ્રિલના રોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય તે નિમિત્તે ધારી ખાતે પણ આ જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને વંદન કરીને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની રૂપરેખા અનુસાર પ્રથમ તો શોભાયાત્રા ધારીના વિવિધ માર્ગો ઉપરથી પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ધારી જીવન દામાણી હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સમાજમાં શ્રેષ્ઠ લોકોનું સન્માન, કન્યા કેળવણી, ઉચ્ચતર શિક્ષણ, દીકરીઓને માત્ર કંકુમાં જ કન્યાદાન કરનાર શ્રેષ્ઠ માવતરનું સન્માન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ત્યારબાદ ભોજનની પણ વ્યવસ્થા આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ધારી પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. સંગઠિત બનો એટલે એકતા રાખો અને સંઘર્ષ કરો એટલે કે પોતાના હક માટે પ્રયત્નો કરો. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે સમાજમાં કોઈ પણ વ્યક્તિને પોતાને આજરોજ ભારત રત્ન બંધારણના ઘડવૈયા યુગ પુરુષ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવણીનું ભવ્યાતિ ભવ્ય આયોજન ધારી તાલુકામાં થયેલું. અત્રેના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી મહારેલી પ્રસ્થાન થઈ ધારીના રાજમાર્ગોમાંથી પસાર થઈ દામાણી હાઈસ્કૂલના સભાખંડમાં એક વિશાળ સભાના રૂપમાં ફેરવાયેલું. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલું, મહિલાઓનું સન્માન કરવામાં આવેલું, તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલું અને ત્યારબાદ સૌ દાતાઓનું પણ સન્માન કરવામાં આવેલું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન વિશે સમગ્ર વિદ્યાર્થી આલમના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓએ પણ ખૂબ સરસ વાત કરેલી. અમારા તરફથી પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનના જે સિદ્ધાંતો છે એને જો અનુસરીએ તો જ ખરા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી ગણાય એ વિષય પર અમે ભાર મૂકી અને સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયેલું. કાર્યક્રમને અંતે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે. આ કાર્યક્રમમાં અમારા સહયોગી કાર્યક્રમના દાતા માન્ય મથુરભાઈ કોટડિયા પણ ખાસ ઉપસ્થિત રહેલા. એમના તરફથી આ કાર્યક્રમમાં આજે 50,000 રૂપિયા જેવી માત્ર રકમ પણ આપવામાં આવેલી. નીલકંઠ જ્વેલર્સ કેતનભાઈ ધોળકિયા એમના તરફથી શીલ આપવામાં આવેલું. જલારામ પ્લાસ્ટિક અને ગોપાલ સેલ્સ એમના તરફથી પણ વિદ્યાર્થીઓને ગિફ્ટ કીટ આપી અને સૌ સહયોગી બનેલા. બધાનો ખૂબ ખૂબ આભાર.